આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો વિષય એક શ્રોતા દ્વારા મોકલવામાં આવેલી નોંધો પર આધારિત છે અને આ નોંધો ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના અંતિમ સમયના અભ્યાસનો એક બહુ જ ચોક્કસ અને મને લાગે છે કે બહુ રસપ્રદ પ્રશ્ન પૂછે છે કે જ્યારે સંતોનું પુનરુત્થાન થાય છે ત્યારે તેઓ ખરેખર ક્યાં જાય છે. હા, અને આ પ્રશ્ન એટલા માટે રસપ્રદ છે કારણ કે બાઇબલના અલગ અલગ પુસ્તકો એ જાણે અલગ અલગ જવાબો આપતા હોય એવું પહેલી નજરે લાગે. આ નોંધો એ બધાને એકસાથે જોડીને એક સુસંગત ચિત્ર બનાવવાનો પ્રયાસ કરે છે, જે ખરેખર અદ્ભુત છે. બરાબર. અને આ નોંધો મુખ્યત્વે 3 જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું છે હવામાં પ્રભુને મળવું, બીજું છે શિયોન પર્વત પર ઊભા રહેવું, અને ત્રીજું, જે મને બહુ કાવ્યાત્મક લાગે છે, એ છે કાચના સમુદ્રના કિનારે વિજય ગીત ગાવું. આ ત્રણેય ચિત્રો એકબીજાથી ખૂબ જ અલગ લાગે છે. તો ચાલો આ મુદ્દાઓને જરા ખોલીને જોઈએ અને સમજીએ કે આ સ્ત્રોતો અનુસાર આ ત્રણેય સ્થળો વચ્ચે શું સંબંધ છે. ચોક્કસ. મને લાગે છે કે શરૂઆત કરવા માટે આપણે દરેક સ્થળને અલગથી સમજવું પડશે. એ ક્યાંથી આવે છે, એનું મહત્વ શું છે, અને પછી આપણે જોઈ શકીશું કે એ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે. ઉત્તમ. તો ચાલો પહેલા સ્થળથી શરૂઆત કરીએ, જે કદાચ સૌથી વધુ જાણીતું છે, હવામાં. આ વિચારનો સ્ત્રોત શું છે? આ વિચાર મુખ્યત્વે બાઇબલના નવા કરારમાં થેસાલોનિકીના પત્ર પર આધારિત છે. એમાં વર્ણન છે કે પ્રભુના પુનરાગમન સમયે સંતોને પ્રભુને હવામાં મળવા માટે વાદળોમાં ઉપર લઈ જવામાં આવશે. અને અહીં નોંધવા જેવી વાત એ છે કે સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે આ ઘટના પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે એ પહેલા બને છે. અચ્છા, તો એનો મતલબ કે આ એક પ્રકારનું દિવ્ય મિલન અને સુરક્ષાની ક્ષણ છે, પૃથ્વી પર જે ન્યાયનો ભયંકર સમય આવવાનો છે એનાથી બચવા માટે? હા, બિલકુલ. એ એક સલામત સ્થળ છે. ઠીક છે, પણ પછી નોંધોમાં એક બીજું સ્થળ છે જે આનાથી તદ્દન વિપરીત, વધુ ભૌગોલિક અને નક્કર લાગે છે. એ છે શિયોન પર્વત. આ વાદળોની વાત સાથે કેવી રીતે બંધ બેસે? હા, આ એકદમ સાચો પ્રશ્ન છે. શિયોન પર્વતનું વર્ણન પ્રકટીકરણના પુસ્તકમાંથી આવે છે. એમાં એક દ્રશ્ય છે જ્યાં હલવાન, જે ઈસુનું પ્રતિકાત્મક નામ છે, એ શિયોન પર્વત પર 1,44,000 લોકો સાથે ઊભેલા દેખાય છે. અને સ્ત્રોતો આ 1,44,000 લોકોને માનવજાતમાંથી પ્રથમ ફળ અને 2 સાક્ષીઓ તરીકે ઓળખાવે છે. પ્રથમ ફળ, આ શબ્દ સાંભળીને મને ખેતીની ઉપમા યાદ આવે છે. જેમ કે શ્રેષ્ઠ પાક પહેલા ઈશ્વરને અર્પણ કરવામાં આવે છે. શું અહીં પણ એવો જ કંઈક અર્થ છે? અને આ 2 સાક્ષીઓ કોણ છે? તમારી ઉપમા એકદમ સચોટ છે. પ્રથમ ફળનો અર્થ એ જ છે કે તેઓ એક મોટી લણણીનો પ્રથમ અને સૌથી પવિત્ર હિસ્સો છે, જે ઈશ્વરને સમર્પિત છે. નોંધ અનુસાર આ 1,44,000 લોકો છે ને, એ શ્વાપદના શાસનકાળ દરમિયાન શાશ્વત સુવાર્તાની ઘોષણા કરે છે. 2 સાક્ષીઓ એ આ જૂથનું બીજું પ્રતિકાત્મક નામ છે, જે એમની સાક્ષી આપવાની ભૂમિકા પર ભાર મૂકે છે. અને એમનું કાર્ય ક્યારે પૂરું થાય છે? એમનું આ ભવિષ્યવાણીનું કાર્ય અનાજની લણણી સાથે પૂરું થાય છે, જે પોતે પ્રથમ પુનરુત્થાનનું, એટલે કે બધા શહીદોના સજીવન થવાનું પ્રતીક છે. તો આ શિયોન પર્વત એ કોઈ વાસ્તવિક ભૌગોલિક જગ્યા છે, જેમ કે યરુશલેમનો પર્વત, કે પછી એનું પણ કોઈ ઊંડું પ્રતિકાત્મક મહત્વ છે? નોંધો કહે છે કે બંને છે. ઐતિહાસિક રીતે, હા, શિયોન પર્વત યરુશલેમમાં મંદિરનું સ્થાન હતું. પણ પ્રતિકાત્મક રીતે એના ઘણા સ્તરો છે. એ ઈશ્વરના સિંહાસનનું સ્થાન છે, સ્વર્ગીય પરમ પવિત્ર સ્થાન છે, અને ખ્રિસ્ત તથા સંતોના શરીરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રોત મુજબ અંતિમ અને વાસ્તવિક શિયોન પર્વત તો સ્વર્ગદૂતોના સ્વર્ગમાં છે, જ્યાં ઈશ્વરનું સિંહાસન છે. સમજાયું. એટલે ભૌતિક સ્થળ કરતાં એ એક આધ્યાત્મિક વાસ્તવિકતા વધુ છે. બરાબર. અને હવે ત્રીજું સૌથી કાવ્યાત્મક ચિત્ર, કાચના સમુદ્રનો કિનારો. આ સાંભળીને તો કોઈક બીજી જ દુનિયાનું દૃશ્ય મનમાં આવે છે. આ શું છે? આ પણ પ્રકટીકરણના પુસ્તકમાંથી જ છે. એ વર્ણવે છે કે જે લોકો શ્વાપદ, તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજયી થયા છે, તેઓ આગથી ભળેલા કાચના સમુદ્ર પાસે ઊભા રહીને મૂસા અને હલવાનનું ગીત ગાય છે. આ એક સંપૂર્ણ વિજય અને આરાધનાનું દ્રશ્ય છે.
આગથી ભળેલો કાચનો સમુદ્ર. અને સ્ત્રોતો આ કાચના સમુદ્રને ઉત્પત્તિના પુસ્તકમાં જે આકાશની ઉપરના પાણીનું વર્ણન છે એની સાથે સરખાવે છે. જાણે કે દિવ્ય અને ભૌતિક જગત વચ્ચેની કોઈ સીમા હોય. અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. એક તરફ વાદળોમાં હવામાં મળવાની વાત છે જે અનિશ્ચિત લાગે છે. બીજી તરફ પૃથ્વી સાથે જોડાયેલા પર્વતની વાત છે અને ત્રીજી તરફ એક દિવ્ય સમુદ્રના કિનારાની. આ ત્રણે એકસાથે કેવી રીતે શક્ય બને? પુનરુત્થાન પામેલા સંતો એક જ સમયે ત્રણ અલગ અલગ જગ્યાએ કેવી રીતે હોઈ શકે? નોંધો, અહીં એક એવો ઉકેલ રજૂ કરે છે જે આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. બિલકુલ. અને આ જ આ નોંધોનો કેન્દ્રીય અને સૌથી મહત્વનો મુદ્દો છે. મુખ્ય દલીલ એ છે કે આ ત્રણેય સ્થળો હવા, શિયોન પર્વત અને કાચના સમુદ્રનો કિનારો એ ભૌગોલિક રીતે અલગ અલગ જગ્યાઓ છે જ નહીં. તે મૂળભૂત રીતે એક જ સ્થાન છે, ઈશ્વરના સિંહાસનની સમક્ષ. વાહ! તો આનો અર્થ એ થયો કે બાઇબલ કોઈ ભૌગોલિક નકશો નથી આપી રહ્યો, પણ આપણને કોઈક ઊંડી વાત સમજાવવા માંગે છે. પણ જો તે એક જ જગ્યા હોય તો પછી આટલા અલગ અલગ વર્ણન શા માટે? કારણ કે મુદ્દો એ નથી કે તેઓ ક્યાં જાય છે, પણ એ છે કે તેઓ કોણ છે અને એમણે શું સિદ્ધ કર્યું છે. સ્ત્રોતો સૂચવે છે કે આ અલગ અલગ વર્ણનો પુનરુત્થાન પામેલા સંતોની જુદી જુદી ભૂમિકાઓ અને લાક્ષણિકતાઓ બતાવવા માટે વપરાયા છે. એમ સમજો કે એક જ વ્યક્તિને ત્રણ અલગ અલગ દૃષ્ટિકોણથી વર્ણવવામાં આવી રહી છે. કોઈ એને ડૉક્ટર કહેશે કારણ કે એ એમનો વ્યવસાય છે. કોઈ એને પિતા કહેશે કારણ કે એમનું કુટુંબ છે. અને કોઈ એને મિત્ર કહેશે. વ્યક્તિ એક જ છે, પણ વર્ણનો એની અલગ અલગ ભૂમિકાઓ દર્શાવે છે. અહીં પણ એવું જ છે. આ તો આખા દ્રશ્યને જોવાની રીત બદલી નાખે છે. તો શું તમે ઉદાહરણ આપી શકો કે શિયોન પર્વત અને કાચનો સમુદ્ર કેવી રીતે અલગ અલગ ભૂમિકાઓ દર્શાવે છે? ચોક્કસ. નોંધો અનુસાર શિયોન પર્વત પર ઊભેલા 144,000 લોકો એ જૂથ છે જેમણે મહાન વિપત્તિના સમયમાં શ્વાપદના શાસનકાળમાં બીજા સંતોનું રક્ષણ કર્યું હતું, એમને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ એક પ્રકારના આધ્યાત્મિક રક્ષકો હતા. અને કાચના સમુદ્ર પાસેના લોકો? જ્યારે કાચના સમુદ્રના કિનારે ઊભેલા લોકો એ છે જેમનું 1,44,000 દ્વારા રક્ષણ થયું હતું. બંને જૂથો શહીદ છે, બંને પ્રથમ પુનરુત્થાનનો ભાગ છે, પણ અંતિમ સમય દરમિયાન એમની ભૂમિકાઓ અલગ હતી. આથી એમની વાર્તા કહેવા માટે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ થયો છે. આ ખરેખર ઊંડી સમજ છે. તે ભૂમિકા આધારિત વર્ણન છે, સ્થળ આધારિત નહીં. પણ આનાથી એક પ્રશ્ન ઊભો થાય છે. શું આનો અર્થ એ છે કે 1,44,000 લોકોનું જૂથ અન્ય શહીદો કરતાં વધારે મહાન છે? ના, બિલકુલ નહીં. નોંધો આ બાબતને ખૂબ જ સ્પષ્ટ રીતે નકારે છે. એમાં ભારપૂર્વક કહેવાયું છે કે સ્વર્ગમાં પુરસ્કાર બલિદાન પર આધારિત છે. અને એવું કોઈ રીતે કહી શકાય નહીં કે 1,44,000 લોકોએ ઇતિહાસના બીજા અસંખ્ય શહીદો કરતાં વધુ બલિદાન આપ્યું છે. એમની ભૂમિકા અંતિમ સમયમાં વિશિષ્ટ અને નિર્ણાયક હતી, પણ એ એમને શ્રેષ્ઠ નથી બનાવતી. અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ પ્રથમ પુનરુત્થાન ફક્ત અંતિમ સમયના શહીદો માટે નથી. એમાં તમામ યુગોના, જૂના કરારના સમયથી લઈને અંત સુધીના બધા જ શહીદોનો સમાવેશ થાય છે. બરાબર છે. તો હવે આપણે નોંધોના અંતિમ વિભાગ પર આવીએ, જેનું શીર્ષક છે મારું મત. અહીં લેખક આ બધા ટુકડાઓને જોડીને એક સ્પષ્ટ ઘટનાક્રમ રજૂ કરે છે. તે ઘટનાઓનો ક્રમ કેવો છે? લેખક પહેલા એ વાતનો સારાંશ આપે છે કે આ બધા સ્થળો એક જ વાસ્તવિકતાના વર્ણન છે. હવામાં મળવું એ જ શિયોન પર્વત પર હોવું છે, એ જ કાચના સમુદ્ર પાસે હોવું છે, અને એ જ ઈશ્વરના સિંહાસનની સમક્ષ હોવું છે. પછી તે ઘટનાક્રમ રજૂ કરે છે. તે કહે છે કે બધું 7મું રણશિંગડું વાગવાથી શરૂ થાય છે. અને તે રણશિંગડાનો અવાજ શું સૂચવે છે? એ પ્રથમ પુનરુત્થાનની શરૂઆતનો સંકેત છે. એ ક્ષણે તમામ યુગોના બધા શહીદોનું પરિવર્તન થાય છે. તેઓ અમર, મહિમાવાન શરીર ધારણ કરે છે. અને તરત જ તેમને સિંહાસનની સમક્ષ ઉપર લઈ જવામાં આવે છે. આ તે જ ક્ષણ છે જેને હવામાં પ્રભુને મળવું કહેવાય છે. અને જ્યારે તેઓ ત્યાં સિંહાસનની સમક્ષ હોય છે, ત્યારે પૃથ્વી પર પેલી 7 વિપત્તિઓ આવે છે. હા, બરાબર. તો એક રીતે તેઓ તોફાનની આંખમાં છે. પૃથ્વી પર બધું નાશ પામી રહ્યું છે અને ન્યાય થઈ રહ્યો છે, અને તેઓ કેન્દ્રમાં ઈશ્વરની હાજરીમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
અને આ વિનાશક સમય પછી શું થાય છે? આ સુરક્ષા અને ન્યાય પછી જ ઉજવણીનો સમય આવે છે. પૃથ્વી પરની દુષ્ટ શક્તિઓનો ન્યાય થયા પછી એક મહાન ઉજવણી થાય છે, જેને હલવાનના લગ્નનું ભોજન કહેવામાં આવે છે. આ એક ખૂબ જ સુંદર પ્રતિકાત્મક ભાષા છે, જેમાં પુનરુત્થાન પામેલા સંતોને સામૂહિક રીતે ખ્રિસ્તની કન્યા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તો શું આ વાર્તાનો અંત છે? શું તેઓ કન્યા તરીકે હંમેશા માટે તે દિવ્ય સ્થાનમાં સિંહાસનની સમક્ષ રહે છે? અને અહીંથી વાત વધુ રસપ્રદ અને કદાચ સામાન્ય ધારણાથી થોડી અલગ બને છે. સ્ત્રોત મુજબ વાર્તા ત્યાં પૂરી થતી નથી. સંતો એટલે કે કન્યા હંમેશા માટે હવામાં રહેતા નથી. એટલે કે તેઓ પાછા આવે છે? હા, તેઓ પાછા આવે છે, પણ એક નવી ભૂમિકામાં. તેઓ અંતિમ શત્રુઓને હરાવવા માટે ખ્રિસ્ત સાથે સ્વર્ગીય સૈન્ય તરીકે પૃથ્વી પર પાછા ફરે છે. કન્યા અને સૈન્ય બંને એક? હા, તેઓ વિજયી રાજા સાથે વિજયી સૈન્ય તરીકે પાછા ફરે છે. શ્વાપદના સૈન્યને હરાવ્યા પછી વર એટલે કે ખ્રિસ્ત નવા યરુશલેમમાં પ્રવેશ કરે છે, જે પ્રતિકાત્મક રીતે તેની કન્યા એટલે કે સંતોનો સમુદાય છે. આ એક અંતિમ અને સંપૂર્ણ વિજય છે, જે સ્વર્ગ અને પૃથ્વીને કાયમ માટે જોડી દે છે. તો આ બધી બાબતોને એકસાથે લાવીએ તો તેઓ ક્યાં જાય છે? એ પ્રશ્નનો જવાબ આ નોંધો અનુસાર ખરેખર સરળ પણ ગહેન છે. તેઓ એક જ જગ્યાએ જાય છે, ઈશ્વરની હાજરીમાં, સિંહાસનની સમક્ષ. પણ આ એક જ સ્થાનનું વર્ણન અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે, જેથી સંતોની વિવિધ ભૂમિકાઓ, તેમના સંઘર્ષો, તેમના વિજય અને તેમના અંતિમ મિલનની કથાને સંપૂર્ણ રીતે ઉજાગર કરી શકાય. તમે એકદમ સાચો સારાંશ આપ્યો. આ વિશ્લેષણ ભૌગોલિક સ્થાનના પ્રશ્નથી આગળ વધીને ઓળખ, મિશન અને ખ્રિસ્ત સાથેના અંતિમ જોડાણની ઊંડી સમજણ તરફ લઈ જાય છે. શિયોન પર્વત તેમના અધિકાર અને સાક્ષીપણાનું પ્રતીક છે. કાચનો સમુદ્ર તેમના વિજય અને શુદ્ધિકરણનું પ્રતીક છે. અને હવા એ પ્રભુ સાથેના તેમના મિલન અને સુરક્ષાનું પ્રતીક છે. પણ અંતે તે બધું એક જ દિવ્ય વાસ્તવિકતાના પાસા છે. આ ખરેખર એક સંપૂર્ણ વિશ્લેષણ હતું, જે ઘણા જટિલ શાસ્ત્રીય સંદર્ભોને એક સુસંગત કથામાં જોડે છે. તે સ્પષ્ટ કરે છે કે આ પ્રતીકો એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે, જે એક મોટી વાર્તા કહે છે. અને શ્રોતાઓને આગળ વિચારવા માટે એક વિચાર. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે સંતો કન્યા તરીકે ઉપર જાય છે અને સ્વર્ગીય સૈન્ય તરીકે પૃથ્વી પર પાછા ફરે છે. આ તેમના પુનરુત્થાન પામેલા અસ્તિત્વના સ્વભાવ પર એક ગહન પ્રશ્ન ઊભો કરે છે. શું તે શાશ્વત, નિષ્ક્રિય આરામનું જીવન છે કે પછી પૃથ્વી પર ઈશ્વરના રાજ્યની સ્થાપનામાં સક્રિય ભાગીદારીનું જીવન? આ નોંધો મુજબ તે ચોક્કસપણે સક્રિય ભાગીદારી છે. તો પછી કન્યા એ જ સૈન્ય હોવાનો ખરો અર્થ શું છે? તે પ્રેમ અને શક્તિ, નમ્રતા અને વિજયના અંતિમ જોડાણ વિશે આપણને શું શીખવે છે?